दयाळु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरो। जय श्री कृष्ण, हर हर महादेव। केम छो बधा मजामां ने एक नवा व्लॉगमां तमारा बधानुं स्वागत छे। भगवान बधाने हाजर नवरा राखे एवी शुभेच्छा आपું છું। तो આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે। ત્રીજાને આપણે 7 વાગે ઉઠાડી છે। હવે એને નાસ્તો પણ કરાવી દીધા હોય, બ્રશ કરે છે, પછી એને તૈયાર કરીને આપણે સ્કૂલે મોકલી દઈએ। સ્કૂલે જો ખુલી ગઈ છે એવું બધું છે। મમ્મી પપ્પા ગયા છે વાડીએ, છેટે વાડીએ ત્યાં આંટો મારવા અત્યારમાં જે એવાય કે થોડુંક શાક ઉતરે કે ના ઉતરે તો ચક્કરે મારે છે। મેં કીધું મારે આવશે એમ કે નહીં તમારે અત્યારે નથી આવું, તમે છે ને અમને નીંદવા આવજો। મેં કીધું 500 નોટ આપો તો નીંદવા આવીએ એવું બધું છે। અને ઠાર જો કેવો આવ્યો છે। અને આપણે તો મંદિરે પણ જઈએ એવા। આજે 11 છે, આપણે છે ને આવતી ઓલી ગઈ ને એ 11 આપણે વાડીએ ગયા હતા, કેમ કે ધૂળ ને એવું હતું ત્યાંથી વીણવા ગયા હતા, એટલે 15 દી થઈ ગયા હતા એને એવું બધું છે હેલા રાખે। અને તો મમ્મી એને ભાત પણ પૂરી લીધું છે। બીજાને આપણે રેડી કરી દઈએ। પોતે જિગ્નેશ પણ ઉઠી ગયા છે, મેં થોડુંક કામ છે દવા છાંટવાનું ને એવું જોઈએ હવે શું કામ છે ને શું નહીં। આપણે પણ ધાબે આવીએ તો નીચે જાય, કેમ કે ઠંડી લાગે છે કેવી। હવે કોટ પણ જો કે પહેર્યું જ છે, આપણે હવે નીચે જઈને દ્વિજાને પણ તૈયાર કરી દઈએ। આપણે દ્વિજા એ કોટ પહેલી તો બોલો દ્વિજાએ તો હે જય શ્રી કૃષ્ણ। ઠંડી લાગે છે દીકાને હે સવારમાં જો 7 ઉઠાડી દીધી। ચાલો ફટાફટ તૈયાર કરી દે એટલે પ્રાર્થના પૂગે જાય કાકાનો। બોલ તમે દીકરો। જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ। કેમ છો બધા? આજ તમારું સ્વાગત છે, સ્વાગત છે। બોલાતું નથી ઠંડીનું કા હું છે ને જો નિશાળે જવા માંડી તૈયાર થઈ જાય કા હા ઠંડીનું બોલ। ચાલો જો અમારે દ્વિજાબેન તો હવે ચાલ્યા છે સ્કૂલે ભણવા માટે। વાડિયાથી જો મસ્તીના ઓર્ગેનિક ટુરિયો, કોઈ પણ જાતની દવા છાંટ્યા વગરના। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। જા તુરિયા લઈ આવ્યા સાથે એટલે તાજા તાજા વગર દવાના જો કેવા મસ્તીના છે। ભેગા સોરાની સિંગો લઈ આવ્યા ઠીક છે। ચાલો આપણે પણ હવે વાડી આગળ જાય, ત્યાં આપણે દવા છાંટવાની છે, એને નીંદવાનું છે ને આપણે દવા છાંટવાની છે। આપણો પંપ જો તૈયાર થઈ ગયો છે વાં, અને અહીંયા બને છે આપણા માટે ચા પીને પછી બાકી વાડીએ। 11 જેવો ટાઈમ થઈ ગયો, વચ્ચે ગરાગ આવી ગયા તો મોડું થઈ ગયું, પછી કપડાં ધોવાઈ રહ્યા છે એવું બધું છે। ફ્રી થઈ ગયા હવે આપણે જો ભૂખ લાગી હતી હું માંડવીને દાણા લઈને બેસી ગઈ, કેમ કે 11 છે એટલે ભૂખ લાગી હતી। કપડાં ધોઈ એટલે આમે ભૂખ તો લાગે, એમાં જો પેલા નદીએ જતા ને અહીંયા તો ક્યારેક ગયા છે મમ્મી ત્યાં તો અમે એક કાતરા જતા, એક દિવસ જાય ને એક દિવસ ના જાય, પછી નદીએ છે ને નાસ્તો લઈ જતા, કપડાં ધોઈને સરસ મજાનો નાસ્તો કરીને એવી ભૂખ લાગે કપડાં ધોઈને નાઈને નાસ્તો કરીને પછી ઘરે વહી આવીએ। આપણા કપડાં બધા ધોવાઈ ગયા છે, ઓછાડિયા બધા ધોઈ નાખ્યા, કેમ કે કાલે પાણીનો આરો છે ને તો આજે ધોઈ નાખીને તો કાલે આપણે તાણ એટલી ઓછી પડે। પછી હાલો પછી મારે થોડું રોટલી છે ને થોડીક જ બનાવવાની છે, કેમ કે પપ્પા મમ્મી એનું ભાત લઈ ગયા છે, જિગ્નેશની એકની છે ને આપણે જ કંઈ બનાવવાની નથી, એટલે 5 થી 6 રોટલી બનાવવાની છે। આપણે ફટાફટ પછી બનાવી લઈએ। દ્વિજાબેન પણ આવી જાય એવું બધું વહેલા રાખી, દવા છાંટવા ગયા છે ને એનો બ્લોગ આવી જ ગયો છે, જોયા હોય કેટલો લીધો હોય કેટલો નહીં। નદીની તો એટલો મિસ કરીએ ત્યાં ઠંડુ ઠંડુ વાતાવરણ હોય નદીએ જાય ને આમ નદીનું પાણી ગરમ હોય, નાહવાની ખૂબ મજા આવે। ઓમ બહાર નીકળીને પછી ઠંડી લાગે તો કે વાત પૂછોમાં, એમાંય મમ્મી ઘસી મારા બા હે ને તો ઘસી માથું ધોઈ દેતા ને કે એ તો વાત અલગ જ છે। હવે અહીંથી ધોવા માંડ્યા નહીં કે તમારે વાળાઈ ગયા એવું બધું હે, પેલા પોતે ધોઈ દેતા, પછી બેન ધોઈ દેતી, મોટી અમારી બેન છે એ। તો ચાલો મોડું કરાવીને આપણે રોટલી બનાવી નાખીને ઘડી વાર પછી બનાવીએ તો કંઈક બીજું કામ કરી લઈએ। આપણે શું છે કે વાડિયાથી પણ આવી ગયા પાછા અત્યારે, અને દ્વિજાબેન તો આજે તો શું છે ને કુદરતી કહેવાય, અને અચોકતું જ અમને લાગે છે કે ટીવી વગર પણ જમવા બેસી ગયા છીએ। જો ટીવી જો જમીએ તો શું થાય દ્વિજા? જો દ્વિજાબેન તમારે આજે ટીવી વગર રસોડાની અંદર અમારી હારે જ બેસવાની છે લાગે તો, કેમ દ્વિજુબેન? તો તાર પપ્પા જાજુ ખાહે દ્વિજા હે એક બટકું ટીવી એક જ બટકું
આ જો આપણે અત્યારે વર્ગી ગઈ છે રોટલી બનાવવા રોટલી બનાવી બનાવવા માટે, અને એના માટે શું છે કે ફરારી ચેવડો બીજાને કેટલો લઈ જજો મારા હાટુ 3 પડીકા લઈ આવી છે ચેવડો. તો ચાલો આપણે પણ હવે રોટલી પણ આપણે થઈ ગઈ છે તૈયાર, તો આપણે પણ જમી લઈએ અને પછી પાછા મળીએ. ખૂબ કામ છે તો વાડીએ પાછા જાઉં. એવું છે દવા છાંટવા રહી ગઈ. દવા છાંટવાની રહી ગઈ છે થોડીક, તો ત્યાં પણ આપણે દવા છાંટી આવીએ એટલે આપણું કામ ફિનિશ. ચાલો જો આપણે પણ જમવા માટે શું છે કે આજે તો આપણે શાકની આરા હતી ખાવાની, આરામ નહીં શાક બનાવવું પણ નહોતું, રીંગણાનું શાક હતું, આપણે તો એટલે કાંઈ આમને ભાવે. ખાવાનું હતું ને, તો આપણા માટે તો જો ઘી અને ગોળ મારા ખાવાનું હતું ને તો હું સૌથી બટેકાનું બેસ્ટ. અને તે આ બધો એટલો બધો ફરારી ચેવડો કેના માટે અત્યારે મૂક્યો છે? મારા માટે લેજો. ત્રણ પેકેટ છે, ભૂખ તો લાગે, સવારના કેટલું કામ કર્યું હોય તો થોડા એટલે દાણા પણ છે ને ખાલી ખુશીથી ખાવા. રહીશ તો અગિયાર છે કે ખુશી. 11 રહેવા માટે તન ફરારી ચેવડા ખાય છે. તો તમારે આ પણ ખાવું ફરારી છે. ચેવડો ખાવા હાટું રહે છે કે ખાલી હમણાં રમાડવા માટે? એ બાપરે હા કઈ રીતના રહે છે ને એ જ ખબર નથી પડતી. તમારે ખાવા માટે અમુક ખાવા માટે જ રહેતા હોય, તમારે જી માણા કેવું રહેવા માટે ખાલી ભૂખ્યા રહે છે. તમારે એને કેવું બદલે આ ખાવા માટે સ્પેશિયલ ફરારી ચેવડા ખાવા માટે રહી તો રહે છે. જુઓ હવે એક દી, રહી તો જુઓ હવે. રહેવું શું નથી કહી દો, રે મારી હરાલ કઈ ખાતી જ નહીં, હાલ ખબર તારી. કોઈ. ક્યાં ખાધું હોય સવારનું? ખાધું જ નથી બોલો. સવારનું નથી ખાધું, સવારનું તમે નથી ખાધું, ત્યાં નથી ખાધું તો કે તમે તો તો પણ રહેવાનું ખોટું નામ જ ન રખાય કે અમારે રહેવું છે એમ. હા, હારું. તમે તો લ્યો શું કેવું ભાઈ તમારું? તો કોમેન્ટ કરીને અમને કહેજો કે આ વસ્તુ કરાય કે ન એ બીજા કરાય. કઈ કહેજો. બીજા બેન અમારા કઈક કે છે એનું પણ સાંભળો. નવું ઘર નખું બનાવી લેવાય થઈ ગયા નોખા. બીજા મૂળી પપ્પા નોખા કરવા માંગે છે. હવે થઈ જાવું છે નોખું. થઈ જાવું ને. પણ આવી ગયા છીએ હવે પાછા ઘરેથી ચા પાણી પીને કમ્પ્લીટ થઈને વાળીએ તો આપણે જો આવી ગયા ને પબ્બારે વર્ગી ગયા છીએ દવા છાંટવા માટે. અને મમ્મી પણ જો એ મગફળી વીણવાનું ચાલુ કરી દીધું છે, અને નીંદાઈ તો ગયો તો મગફળી વીણવાનું પણ ચાલુ કરી દીધું. આની પહેલાં પણ દવા છાંટી હતી તોય આપણે હીરું થોડી થોડી દેખાતી હતી કોક તો પાછી પણ એક ડોઝ મારી દઈએ એટલે હીરું પણ હાવ સાફ થઈ જાય, તુવેર પણ મસ્ત થઈ જાય. ને કાલે પછી બાંધી દઈએ, એના પારા ખાતર નાખી એટલે તુવેરનું કામ ચાલુ થઈ જાય વધવામાં બધી રીતથી. ચાલો આપણે પાછા પણ કન્ટિન્યુ આપણું કામ ચાલુ કરી દઈએ. તમારે જો વાડીએથી હવે બધા આવી ગયા છે અને બેસી ગયા છે નીચે, બધા જો આરામ કરવા. મમ્મીને પણ બધા મમ્મીને તો આજે નીંદતા પણ છેલ્લે માંડવી વીણવાનો વારો આવ્યો હતો. અને પપ્પા ગયા હતા ભૂંગળાને તાર બાંધવા માટે, ભૂંગળા આવતા હતા ને તે. અને આ જો અત્યારે એને લઈ લીધો છે હંચો હાથમાં. અત્યારે બધા ચર્ચા વિચારણામાં કોને આમ કર્યું બધી ચર્ચા વિચારણા ચાલુ છે અત્યારે તો. હા, પપ્પા કે ખોઈનું નાની કર્યો. પપ્પા ચેકિંગ કરવા બેસી ગયા તો. મોટી થાય છે બધું ઓશિકા લમક થઈ છ જેવો ટાઈમ થઈ ગયો છે ને મમ્મીએ ચોરી ગુવાર ને બધું સુધારીને કમ્પ્લીટ કરી દીધું. ધીરે ધીરે ચપટી હતું કા. હા બધું ચખાણ થઈ જાય, મિક્સ શાક થઈ જાય. બીજું આમાં નાખ દેવું બટેટું. ના આપણે ભીંડાનું શાક ચડે છે, સરસ મજાના ચીરિયા કરીને એવું બધું એવી રીતે કંઈક કર્યું છે. એ બેનું કડકાડ્યું ને એકનું છાસ્યું બનાવું છું તો બનાવવા માંડ્યા છે. પછી લઈ આવીએ દૂધ. દીજા કે હું ખાવું બોલો? ભીંડાનું શાક છે. જો પપ્પાને તો તવલી આખી લઈ લીધી હો પપ્પાએ તો. પપ્પા કે ઉટકવી નહીં કે તમે તવલી હળદર ને મૂળ સોડેલું ખાવા દઈ. અને અહીંયા બેસી ગયા છે બહાર. અને દીવજાને તો કે હું ખાવું બોલો? માણાનું રોટલા ખાઓ.